જય હિન્દ, જય ભારત. અત્યારે હું હાલ વાસદથી બગોદરા રોડ ઉપર છું અને આજે ખાસ આ ગુજરાતીમાં એટલા માટે વિડીયો બનાવું છું ને મારી યુટ્યુબ ચેનલમાં મૂકીશ કે લોકોને જલ્દબાજી કેવી હોય છે એને વિશે છે. એ ઉતાવળ, લોકોને ઉતાવળ અને ક્યાં ચાલવું એ પહેલાં ખબર પડતી નથી. આપણે કયા રૂટમાં ચાલવું, આ 3 લાઈનમાંથી 2 લાઈનનો રોડ હોય તો કઈ રીતે ચલાવવું એ તો પહેલાં નોલેજ નથી. 70% નોલેજ નથી. આ મારો 30 વર્ષનો અનુભવની વાત છે. એટલા સરસ રોડ બનાવ્યા છે સરકારે. ભલે ટોલ ટેક્સ છે, વિથ ટેક્સ પણ છે, પણ રોડ બાબતમાં સારું રિઝલ્ટ છે. અત્યારે અમે બધી ચાલવી છે રોડમાં. સરકારનું કામકાજ રેડી છે. ભલે જે કંઈ વસૂલતા હોય એમના બજેટ પ્રમાણે એમને કેવા વાપરવા છે, છૂટછાટી કરવી હોય એ રીતે એ બધું કર્યું હોય છે. શું હોય છે એમના જે સલાહકાર હોય છે એ બધું દેશના એ બધું કહેતા હોય અને સીએ હોય નોલેજ દેતા હોય. એમાં ઘણા બધા ટીમ આખી હોય છે. પણ રોડ ઉપર એટલી બધી ગાડી સરસ ચાલે ને, જો ખબર નહીં પડે. અંડરલોડ ગાડી 31 ટન ગાડીની અંદર છે, 14 ટાયરની ગાડી પણ અંડરલોડ છે. મારે 31 પાસ થઈ જાય અને એવરેજ બેવરેજ બધું જ દેખાડે. આ ગાડીની અંદર કેટલું એવરેજ શું છે બધું જ આવે. હા, હું ઘણા ડ્રાઈવરોથી કંટાળેલ માણસ છું કે એમને નોલેજ નથી એટલે ગાડીઓ એટલી જલ્દબાજી કરે છે કે વાત જ જવા દો. અને રાતના ઓન મારે. દીપક જો માર્યો નજર સામે છે ને, આ બસુ વાળાનું નોલેજ જોઈ લો. જો આ ત્રીજો બીજો જોઈ લો. આ છે રવિ કૃષ્ણા. હોર્ન મારે, ગાડી કમ્પ્લીટ ચાલે. હોર્ન નહીં, મૂર્ખાઓ દેશના 22 કરોડ ડ્રાઈવરોમાં મૂર્ખાઓની કોઈ કમી નથી. હોર્ન ક્યારે મારવો, કેટલો મારવો ગતાગમત નથી. ક્યાં પાર્કિંગ કરવું, કઈ રીતે પેસેન્જર લેવા, કઈ રીતે લોડિંગ વાહન ઊભા રાખવા, જીવન કઈ રીતનું જીવવું છે ઇન્ડિયા વાળાના 70% નોલેજ જ નથી. 30% નોલેજ વાળા છે એ વ્યવસ્થિત રીતે જીવન જીવી જાણે છે. કાલે આપણે મહારાષ્ટ્ર ફરીને આવ્યા હતા. આજે ગુજરાતની અંદર જોવાન માર્યો જોયું. આ જાગતો એટલે આ વિડીયો બનાવીને મારી યુટ્યુબ ચેનલમાં ફેસબુકમાં હું ચડાવ્યું કે આવી મૂર્ખાઈઓ કરે છે. જો આ ડમ્ફરિયા ખુલ્લામાં ખુલ્લા સરકારને સુધી મિલી ભગત બધું ચાલ્યા કરે.
આ દેશમાં બધું ચાલશે, એનો કોઈ વિરોધ કરવો નહીં. બધું ચાલ્યા કરે, પૈસા નાખો ને તમાશા દેખો. આ દેશમાં કોઈ કંઈ વિરોધ કરવો ને એવું કંઈ કરવાનું નહીં. સાના મના જે કરતા હોય કરવાનું. પણ એટલું આપણે કેવી છે કે આ ડમ્પરવાળા ડ્રાઈવરો કે માલિકને કે તમે ડ્રાઈવરોને એક નેટી પેલી લીલા કલરની નખાઈ દો તો સારું છે કે રેતી ઉડે નહીં અને 2 મિનિટનું કામ છે. અને ઓવરલોડ વગર તમને પહોંચાડવાનું નથી. અંડરલોડ ડમ્પરમાં તમારે પહોંચાય છે નહીં. અને મૂર્ખાઈ તો છે જ તે કે ઓવરલોડ ચલાવીને બધું નાકામું છે. જો સંગમ હમણાં વન મારશે બસો વાળા. અહીંયા હોટલ ધર્મજ આવે છે બળદેવ. સારામાં સારું જમવાનું મળે છે જેને ભાવે એને. આપણે તો ત્યાં જ ખાવી છીએ, બીજે ક્યાંય હોલ્ડ કરતા નથી બને ત્યાં સુધી. અને ના હોટલ હોય તો આપણી સાથે અહીંયા ગેસનો બાટલો અંદર છે, બનાવી નાખવી છે. વાતુમાં બળદેવ હોટલ જતી નથી રહી ને. જોઈ લો, ક્યાંક ભરાઈ જાય પછી ખુશ થઈ જાય. અહીંયા લખ્યું છે ખુશ. વાર ના લાગે, બધું જોઈ વિચારીને ચલાવવાની હોય બસો. પરિવહન બહુ વધી ગયા છે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર. પણ તમારી ઉતાવળમાં કોઈને મૃત્યુની સજા ન આપતા ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.